તો આપણે છે ને કોઈ રિસ્ક લેવા નહીં માંગતા. આપણે છે ને એને હમણાં જ ઉતારી દઈએ. લઈ આવે એની પસંદનું ફ્રીજ હે ને. જો જો સો હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના વ્લોગ વિડીયોમાં. અને મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. મસ્ત મજાનો પક્ષીઓનો અવાજ આવે છે એટલે અમારી મોર્નિંગ છે ને એકદમ ગુડ જ હોય છે. એ છાયામાં નાસ્તો બનાવે છે. તો છોટા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. લાઈટ વાઈટ ચાલુ રાખો. તો મિત્રો આજે બપોરે છે કોબીનું શાક. મગનું બનાવતા બનાવતા મેં તમે કોબીનું બનાવી નાખ્યું. મિત્રો કેટલી મસ્ત જગ્યા લાગે છે. જો અમારે ફ્રીજ નથી તો તમે છાઈને એમ કે આપણે ફ્રીજ નહીં લાવવું. લાવવું જ પડશે કેમ કે મને તો એક જ દિવસમાં ખબર પડી ગઈ ઠંડુ પાણી નહીં મળે. અમારું જો દૂધ બગડી ગયું. તો ચલો હવે નાસ્તો બનાવો તો મોડું થઈ ગયું. કેટલા વાગ્યા? 9 થઈ ગયા. ઓફિસ જવાનું મોડું થઈ જાય મને પછી. તારે જેવું લાવું એવું લઈ આવજો. ચલો મસ્ત મજાની હનુમાન ચાલીસા વાગે છે તો અમારો નાસ્તો પણ રેડી થઈ ગયો છે. ચા ને પરોઠા. મિત્રો અમારા એક ફોલોઅર્સની કમેન્ટ હતી કે ઘરના દરવાજા ઉપર છે ને ઘડિયાળ ન રખાય, વાસ્તુ દોષ કહેવાય. તો આપણે છે ને કોઈ રિસ્ક લેવા નહીં માંગતા. આપણે છે ને એને હમણાં જ ઉતારી દઈએ. બચી ગઈ. હમણાં 3 ટુકડા થઈ જાય. હવે આપણે છે ને એને અહીંયા મૂકી દઈએ. અહીંયા આ બાજુ તો મુકાય જ ને. અમારે ખાલી ખર્ચા જ કરવાના છે ને. હજી અમારે ઘણું બધું લગાવવાનું છે. આજે છાયા જવાની છે ફ્રીજ લેવા કેમ કે આજે સોમવાર છે તો મને ઓફિસે બહુ લોડ હોય. જો અમારાથી નીકળાશે તો હું જઈશ લેવા ને છાયા લઈ આવે એની પસંદનું ફ્રીજ હે ને. જોઈએ ડબલ ડોર લાવે સિંગલ ડોર લાવે. આપણે એવું કબાડી જેવું તો લાવવાનું થતું જ નથી. એટલા બધા પૈસા નહીં બગાડવાના આપણે. હાલો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. નાસ્તો થઈ ગયો છે એટલે વાગી ગયા છે 9:30. ઓફિસે જવાનું મોડું થઈ ગયું છે. ફટાફટ કપડા ચેન્જ કરીએ ને નીકળીએ. જો મિત્રો વાતાવરણ જો તમે ખાલી કેટલું મસ્ત છે. આજે તો અમારા છાયા આવવાની નથી ઓફિસે. એ ઘરે જલસા કરે. કેવી ખુશ છે. છાયા જલસા કરે ને અમે ઓફિસે ઝઘડો કરશું. ટિફિન બિફિન લઈને રેડી થઈ ગયા છીએ ને અમે જાય છે ઓફિસે. જય શ્રી કૃષ્ણ. ફ્રીજ લઈ આવજે આજે. હું આવું ત્યારે ફ્રીજ આવી જવું જોઈએ ને તો ગોબા ઉગડી જશે ને. કેમ અહીં આવે છે? માલ આપી દો ફટાફટ. નીકળ્યો ક્યાં ગયો? ગિરનાર ગયો છે. સુરેશ ગયો છે ગામડે. માલ કાઢ્યો મારે. તમારો માલ નીકળી ગયો. હિસાબ બાકી છે. અડધો કલાક થાય. અડધો કલાક નું હોય ભાઈ. તો મિત્રો કોઈને ઓનલાઈન ઓફલાઈન ઓર્ડર કરતા હોય તો અહીંયા આવીને માલ લઈ જજો. આ ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. ઓનલાઈન ઓફલાઈન કોઈને માલ જોતો હોય તો આપશો ને. ફૂલ ફૂલ કેવાય એમ ને ફ્રી હે. આ બધું આમ હોય આમ 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 ભ્રમણ ભ્રમણ હે. મિત્રો મેં આને 14,000 રૂપિયાનું બજેટ આપ્યું હતું ને આ છે ને મોટો કાંડ કરીને આવી હે. આપણે ફ્રીજ એવડું જ લેવાનું છે. ખુરશી જુઓ તમે ખાલી એની. ભાઈ બહુ મોંઘો ફ્રીજ લઈ આવ્યો મારી છાયા જો હે. તમે તો બધું તાત્કાલિક જ જોઈ ને. ઠંડુ પાણી પીવા નહીં પડતું ને મને એટલે
મને આપવાની લાવવાનું છે બધું મૂકવાનું છે સિંગલ ડોર કીધું તો ડબલ ડોર લઈ આવી. જો તો ખરા ખુશી નથી અમારી. એને ખુશી નથી અમારી ને અમારા ખીચા ખાલી થઈ ગયા. આ મને ક્યાં પાછા ને આ મિક્સર શું કહેવાય? મિસ્ટર એને નતું મારી પાસે એનું ઇન્જન લાવવાનું ઇન્જન લગાવવાનું ઇન્જન અરે શું એના મિત્રો ફરમાઈશ જો અમાર છાયાની. ફરમાઈ આ નવી બહેણી લઈ આવી. ને નવી મહિને ની આવી પછી નવી ભગવાન હોત ની આવી હે. બતાવ માં આ બીવા બધું ની આવી આ બધા ખતમ થઈ ગયા હે હવે હવે મારી પાસે પતી ગયા હો પૈસા. મારી પાસે નો માગતી. વાહ રમવાની માં આટલી મોટી હતી એટલાની હવા પાણી આ પાણી નારી પીકી ગણપતિ બાપા મૂકે ને આ ગણપતિ બાપા મારા ના બાજુમાં પીકી ના મૂકવાના મેં દીવા બહુ ખતરનાક લાવી બતાવ એ દીવા બહુ આજે દીવા કરો ને બહુ હે waktu nanya, anh thầy, anh nghe hát quá thì chưa được một giây. અચ્છા 5000 નું ફ્રી આવ્યું. Đó. કઈ નહીં મિત્રો, ભગવાનની વસ્તુ લાવી તો સારું જ કહેવાય ને. એમાં છાયા છે ને ભગત માણસ છે. આ મારે હનુમાન દાદાની મૂર્તિ થઈ ગઈ લાવવાની. એ હનુમાન દાદાની લાવવાની છે બહુ. આ બીજા આ બધું કચરો બધો સાફ કરો હાલો. ચા બનાવો પેલા. લેવા જવાનું. ફ્રીજ લાવ્યો છે તો મોઢું મીઠું કરાવો ચા પીવડાવીને. બરાબર ને મિત્રો? ફ્રીજ પણ લાવી બાકી જોરદાર હો, મસ્ત છે. મારી પસંદ છે. મારી પસંદ હારી થાય. તું કોની પસંદ છો? મેં કોઈ નહીં ને. બરાબર ને મિત્રો? મારી પસંદ છે. તો મસ્ત મજાની ચા ને પડીકા છે. અમારી ફ્રીજ લાવવાની ખુશીમાં અમે પાર્ટી કરીએ છીએ. ના કોઈ બી બોલાય. ઝટ બેન્ડ મારી જ જાય ને મિત્રો, આવવાનો મોટો ખર્ચો થઈ જાય. એક જ ઝટકે 40,000 નો કપ દઈને તો પછી આમ જ કરવું પડે ને. પછી તમારા આંટી ને નિવેદા નહીં. હવે તો ભાઈ ખર્ચા આવે જ નહીં આપણે. મારા કોઈ આંટી નહીં આવે હવે. મારે જે લાવવાનું હોય એ મેં લઈ દીધું. પછી હું યાદ કરવાનો આ લાવવાનું હતું. બધું સામાન તો લાવવાનો છે એનો. કઈ નહીં મિત્રો, આપડી છાયા રાજી એટલે આપણે બધું કુરબાન. બીજું તો હું હે ને એની ખુશી માટે તો કહી ગઈ. હાલો આપીને જો બીજા દીવાનમાંથી બધો ચલો મિત્રો, મસ્ત મજાનો નાસ્તો કરવા. હવે હવાનું બનાય. મિત્રો આજે અમારે છે દૂધીના થેપલા અને દહીંનો પ્રોગ્રામ. દૂધીના થેપલા બીના થેપલા. દહીં બીજું બીજું ખીચડી. જે માર મમ્મી ત્યાં ખેવું જઈને લઈ આવી. તો આજે દૂધીના થેપલા અને દહીં અમારા જાડુએ બનાવ્યા છે ફ્રીજ આવવાની ખુશીમાં. હે ને? અને જવાની હોટેલમાં નહીં. હું બનાવું દૂધી પડી હતી હું બનાવી તારું એમ. તો મિત્રો મસ્ત મજાનું દહીં થેપલા ને શું કહેવાય વઘારેલી ખીચડી, 2 જાતના અથાણા, ખાટો ને મીઠો. ને જેઠાલાલ વગર તો છે ને અમને ભાઈ ખાવું ન ભાવે. ને અમારા છોટા ડોન છે ને મસ્ત મજાના બેસી ગયા છે ખાવા. મસ્ત મજાનું જમવાનું છે, ખાલી એક મરચાની કમી છે અમને. હચેલા મરચા જોઈએ આપણે. તો મસ્ત મજાનું અમે જમી લઈએ. તમારે પણ જમવું હોય તો ફટાફટ આવી જાઓ. અમારે 10 વાગે ફ્રીજ ચાલુ કરવાની છે. ઈ ખુશી અમારે જાતી નથી ત્યારે 10 વાગે. હા તો ફાઇનલી છે ને 10:30 થઈ ગયા છે. અમારા ફ્રીજ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ને હું તો એમ વિચારું છું કે આની અંદર વ્હાઈટ લાઈટ થાય કે યલો લાઈટ, પીળી લાઈટ, બસ મને ઈ જ ખાલી જોવું છે. તો હવે આપણે આ બધી કોથળી તો પેલા ઉખાડીએ. આમાં બધી કોથળી લાગેલી છે, પછી એને આપણે ચાલુ કરીએ. આ નીચેના ખાનામાં બી કેટલી બધી કોથળી ગઈ છે. મને કાનો ના વાંધો આવે. આપણે કાઢી નાખવાની ભાઈ. અરે નાખવાનું. તો ટેમ્પામાં આવે ને એટલે ઈ કોથળી ખરાબ ન થાય ને એટલે. થર્મોકોલ મૂક્યો છે. થર્મોકોલ ક્યાં છે થર્મોકોલ? હા તે બધું કાઢી નાખવાનું પેલા આપણે. તો ફાઇનલી મિત્રો અમારું ફ્રીજ ચાલુ થવા જઈ રહ્યું છે. ગણપતિ બાપાનું નામ લઈને ચાલુ કર છે. ગણપતિ બાપા. હવે વ્હાઈટ લાઈટ કે પીળી લાઈટ? કેવી લાઈટ છે અંદર? હા સફેદ લાઈટ છે.
પેલા પેઢી આવતી ને એના પીની આવ અહીંયા લાઈટ નો આવે હે અવાજ આવે અવાજ તો આવે જ ને અવાજ તો આવે જ ને બસ ચલો હવે એને જોયા નહીં કરે ઠંડુ થવા દો તો મિત્રો વિડીયોમાં આજે આટલું જ વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય